સ્પીડ ઓફ 90 રેડી. પ્રોસિક્યુશન તરફે સાહેદ નંબર 3 ડૉક્ટર મયુરીબેન રાજેશભાઈ શાહને આંખ 16થી તપાસવામાં આવેલ છે. તેમની જુબાની ધ્યાને લેતા એવી હકીકત રેકર્ડ ઉપર આવેલ છે કે તેઓ તારીખ 16/9/2014 રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઘોડિયા મુકામે મેડિકલ ઓફિસર તરીકે ફરજ ઉપર હતા. તે દરમિયાન સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સાવલી નાઓએ વાઘોડિયા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 59/2014 કામે ભોગ બનનારને મેડિકલ સારવાર સારું મોકલી તેના સેમ્પલો લઈ સારવારનું કોમ્પ્યુટરાઇઝ સર્ટિફિકેટ આપવા માટે આંખ 17થી વિનંતી રિપોર્ટ આપેલ. ભોગ બનનારને સાંજના 8 કલાકે રજૂ કરતા તેઓની લેખિત સંમતિ મેળવી મેડિકલ તપાસણો શરૂ કરેલી અને તેણીના ઉંમર વર્ષ 16 હતી અને અપરિણીત હતી. તેણીના સ્તનો સુવિકસિત હતા. શરીર તેમજ કપડા ઉપર કોઈ બળજબરીના નોંધપાત્ર નિશાન જણાયેલા નહીં તેમજ લોહી, માટી કે વિયરની હાજરી મળી આવેલ નહીં. તેણીના પ્યુબિક હેર પર કોઈ નોંધપાત્ર ફેરફાર મળેલા નહીં તેમજ તેણીના ગુપ્ત ભાગ ઉપર ઇન્જરીના માર્ક જણાયેલા નહીં. શારીરિક તપાસણી દરમિયાન જરૂરી સેમ્પલો લઈ તેણીને ગાયનેકોલોજીકલ અભિપ્રાય માટે SSG હોસ્પિટલ તરફ મોકલી આપેલ અને પૃથ્થકરણ રિપોર્ટ આવ્યેથી અભિપ્રાય આપવા પેન્ડિંગ રાખેલ અને શારીરિક તપાસણી અંગેનું સર્ટિફિકેટ આંક 18થી આપવામાં આવેલ છે. તે જ રીતે CPI સાવલી નાઓ તરફથી જ આ ગુનાના કામે આરોપી મુકેશભાઈ બાબરભાઈ વસાવાને મેડિકલ તપાસ સારું મોકલી તેના સેમ્પલો લઈ સારવારનું કોમ્પ્યુટરાઇઝ સર્ટિફિકેટ આપતો વિનંતી રિપોર્ટ આંક 19થી રજૂ થયેલ છે તે આપેલો. સદરહું આરોપીને તારીખ 16/9/2014 રોજ સવારના 9 વાગ્યે રજૂ કરેલ. તેઓની લેખિત સંમતિ મેળવી તેઓની મેડિકલ તપાસણી શરૂ કરેલી. તેઓની ઉંમર 26 વર્ષની હતી અને અપરિણીત હતા. તેઓના જાતીય અંગે સંપૂર્ણ વિકસિત હતા. તેઓના શરીર ઉપર તેમજ કપડા ઉપર કોઈ બળજબરીના નોંધપાત્ર ચિહ્નો જણાયેલા નહીં તેમજ લોહી, માટી કે વિયરના કોઈ પણ નોંધપાત્ર નિશાન કે હાજરી જણાયેલ નહીં. અને આ સાહેબ એવું પણ જણાવે છે કે તેમના લિંગ અને તેની સાથે જોડાયેલા અવયવો ઉપર કોઈ ઉઝરડા ન હતા કે કોઈ ડિસ્ચાર્જની હાજરી જણાયેલ નહીં. તપાસણી દરમિયાન જરૂરી સેમ્પલો લીધેલા અને ફાઇનલ અભિપ્રાય પૃથ્થકરણનો રિપોર્ટ આવ્યા બાદ આપવો પેન્ડિંગ રાખેલ. શારીરિક તપાસણી અંગેનું સર્ટિફિકેટ આંક 20થી રજૂ કરેલ છે અને એવું પણ જણાવેલ છે કે તેઓ શારીરિક સંભોગ કરવા સક્ષમ હતા. આમ સાહેબની જુબાની ધ્યાને લેતા ભોગ બનનાર કે આરોપીના શરીર ઉપર કે કપડા ઉપર કોઈ બળજબરી થયેલ હોય તેવા નિશાન મળેલા નથી કે કોઈ ઈજાઓ મળી આવેલ નથી. તેથી કોઈ જોર જબરજસ્તી થયેલ હોય તેવું મેડિકલ ઓફિસરની જુબાનીથી રેકર્ડ ઉપર આવતું નથી. આ કામમાં FSLનો રિપોર્ટ ચાર્જશીટ થતાં સુધી આવેલ ન હતો તેવું તપાસ કરનાર અમલદારે તેઓની જુબાનીમાં જણાવેલ છે.